હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તર જોઈશું. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 1. નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? જવાબ ડી, માટી, ક્લે. 2. એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી યતુ અને વસ્તુ કરતાં મોટું દેખાય છે. વસ્તુનું સ્થાન ક્યાં હશે? જવાબ ડી, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. 3. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખતા તેનું સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે? જવાબ બી, કેન્દ્ર લંબાઈ કરતાં બમણા અંતરે. 4. એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે. અરીસો અને લેન્સ હશે? એ. બંને અંતર્ગોળ. 5. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો આ અરીસો ડી, સમતલ અથવા બહિર્ગોળ છે. 6. શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયો લેન્સ પસંદ કરશો? જવાબ સી, 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ. પ્રશ્ન 7. આપણે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી એક વસ્તુનું ચત્તું પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ. અરીસાની વસ્તુનો અંતર વિસ્તાર કેટલો હોવો જોઈએ? પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું હશે કે નાનું? આ કિસ્સામાં પ્રતિબિંબ નિર્માણ દર્શાવતી કિરણાકૃતિ દોરો. જવાબ: અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર આભાસી ચત્તુ પ્રતિબિંબ મેળવવા અંતર્ગોળ અરીસાની સામે 15 સેન્ટીમીટરથી ઓછા અંતરે વસ્તુને મૂકવી જોઈએ. પ્રતિબિંબનો પ્રકાર આભાસી ચત્તુ અને પ્રતિબિંબ મોટું હશે. પ્રશ્ન 8. નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસો વપરાય છે તે જણાવો. એ. કારની હેડલાઇટ. બી. વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટેનો અરીસો. સી. સોલાર ભઠ્ઠી. તમારો જવાબ કારણ સહિત જણાવો. એ. કારની હેડલાઇટમાં પ્રકાશ પરાવર્તન પછી શક્તિશાળી બીમ મેળવવા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે કારણ કે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર રાખેલા બલ્બમાંથી નીકળતા કિરણો અરીસા પરથી પરાવર્તન પામીને સમાન અંતર બને છે. બી. વાહનના સાઈડના અરીસા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે કારણ કે આ અરીસો વડે આભાસી ચત્તુ અને નાનું પ્રતિબિંબ મળે છે અને વાહનની પાછળનું મોટાભાગનું પ્રતિબિંબ જોઈ શકાય છે. સી. સોલાર ભઠ્ઠીમાં પરાવર્તક તરીકે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તે સૂર્યના સમાંતર પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરીને એક બિંદુ આગળનું તાપમાન ઋણ પક્ષે શાર્પલી વધીને 180 સેલ્સિયસથી 200 સેલ્સિયસથી થાય છે. પ્રશ્ન 9. બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવ્યો છે. શું આ લેન્સ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપશે? તમારું પરિણામ પ્રાયોગિક રીતે પણ ચકાસો. તમારું અવલોકન સમજાવો. જવાબ: હા. બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવા છતાં વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ મળશે. પ્રાયોગિક રીતે તેને ચકાસવા માટે એક બહિર્ગોળ લેન્સની આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેના અડધા ભાગ પર કાળો કાગળ ચોંટાડો. હવે આ લેન્સને સ્ટેન્ડ પર મૂકો અને દૂરની વસ્તુનું પૂર્ણ પ્રતિબિંબ પડદા પર મેળવો. અવલોકન અને નિષ્કર્ષ. પડદા પર મળેલું પ્રતિબિંબ લેન્સની સાઇઝ પર આધારિત નથી. લેન્સમાંથી ઓછી સંખ્યાના કિરણો પસાર થતા પ્રતિબિંબની તીવ્રતા ઘટે છે. પ્રશ્ન 10. 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર લંબાઈના અભિસારી લેન્સથી 25 સેન્ટીમીટર દૂર રાખી છે. કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન, પરિણામ અને પ્રકાર જણાવો. જવાબ: લેન્સનો પ્રકાર બહિર્ગોળ. વસ્તુનું અંતર u = -25 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ f = 10 સેન્ટીમીટર. વસ્તુની ઊંચાઈ h = 50 સેન્ટીમીટર. લેન્સનું સૂત્ર 1/f = 1/v - 1/u. 1/v = 1/f + 1/u = 1/10 + 1/-25. 1/v = 5 - 2 / 25 = 3/50. v = 50/3 = 16.67 સેન્ટીમીટર. મોટવણી h/h = v/u = 16.67/-25. h × h - 0.6668. h = 5 × -0.6668 = -3.334 સેન્ટીમીટર.
આમ લેન્સની બીજી બાજુ લેન્સથી 16.67 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ રચાય અને પ્રતિબિંબ ઉલટું અને નાનું મળે. એ હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 11. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે. વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખી છે? કિરણાકૃતિ દોરો. જવાબ. લેન્સનો પ્રકાર અંતર્ગોળ, કેન્દ્ર લંબાઈ f બરાબર -15 સેન્ટીમીટર, પ્રતિબિંબ અંતર v બરાબર -10 સેન્ટીમીટર, વસ્તુનું અંતર u બરાબર કેટલું? લેન્સનું સૂત્ર 1/f બરાબર 1/v માઇનસ 1/u, 1/u બરાબર 1/v માઇનસ 1/f બરાબર 1/-10 માઇનસ 1/-15, 1/u બરાબર -3 + 2/30 બરાબર -1/30, u બરાબર -30 સેન્ટીમીટર. લેન્સની ડાબી બાજુ તેનાથી 30 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલી હશે. પ્રશ્ન 12. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકી છે. પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો. જવાબ. અરીસાનો પ્રકાર બહિર્ગોળ, કેન્દ્ર લંબાઈ f બરાબર +15 સેન્ટીમીટર, વસ્તુનું અંતર u બરાબર -10 સેન્ટીમીટર. અરીસાના સૂત્ર 1/f બરાબર 1/u + 1/v, 1/v બરાબર 1/f માઇનસ 1/u બરાબર 1/15 માઇનસ 1/10 બરાબર 1/15 + 1/15, 1/v બરાબર 2 + 3 1/30 બરાબર 5/30 બરાબર 1/6, v બરાબર +6 સેન્ટીમીટર. પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ. પ્રશ્ન 13. સમતલ અરીસાથી મળતી મોટવણી +1 છે. આનો શું અર્થ થાય? જવાબ. મોટવણી m બરાબર +1 છે. તેમાં પ્લસ ચિહ્ન સૂચવે છે કે પ્રતિબિંબ આભાસી છે અને 1 સૂચવે છે કે પ્રતિબિંબ સાઇઝ વસ્તુના જેટલી જ છે. પ્રશ્ન 14. 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની સામે 20 સેન્ટીમીટર દૂર 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ મૂકેલી છે. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિણામ શોધો. જવાબ. અરીસાનો પ્રકાર બરાબર બહિર્ગોળ, વક્રતા ત્રિજ્યા r બરાબર +30 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ f બરાબર +15 સેન્ટીમીટર, વસ્તુનું અંતર u બરાબર -20 સેન્ટીમીટર, વસ્તુની ઊંચાઈ h બરાબર 5.0 સેન્ટીમીટર. પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ h બરાબર અરીસાના સૂત્ર 1/f બરાબર 1/u + 1/v, 1/v બરાબર 1/f માઇનસ 1/u બરાબર 1/15 માઇનસ 1/20 બરાબર 1/15 + 1/20, 1/v બરાબર 4 + 3/60 બરાબર 7/60, v બરાબર 60/7 ઇઝ ઇક્વલ ટુ 8.57 સેન્ટીમીટર. અરીસાની પાછળ 8.57 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળશે. મોટવણી સૂત્ર m બરાબર -v/u, h/h બરાબર -v/u, h બરાબર h ગુણ્યા -v/u બરાબર 5 ગુણ્યા -60/7 ગુણ્યા 1/20, h બરાબર 5 ગુણ્યા 60/7 ગુણ્યા 20 બરાબર 15/7, h બરાબર 2.14 સેન્ટીમીટર. પ્રતિબિંબ આભાસી અને ચત્તુ તથા 2.14 સેન્ટીમીટર ઊંચું મળે. પ્રશ્ન 15. 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 27 સેન્ટીમીટર દૂર 7 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને મૂકી છે. પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા તેના પર તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થશે. પ્રતિબિંબનો પ્રકાર અને પરિણામ શોધો. જવાબ. અરીસાનો પ્રકાર અંતર્ગોળ, કેન્દ્ર લંબાઈ f બરાબર -18 સેન્ટીમીટર, વસ્તુનું અંતર u બરાબર -27 સેન્ટીમીટર, વસ્તુની ઊંચાઈ h બરાબર +7.0 સેન્ટીમીટર. પ્રતિબિંબનું અંતર v બરાબર કેટલું? પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ h બરાબર કેટલી? અરીસાનું સૂત્ર 1/f બરાબર 1/u + 1/v, 1/v બરાબર 1/f માઇનસ 1/u બરાબર 1/-18 માઇનસ 1/-27, 1/v બરાબર -1/18 + 1/27 બરાબર -3 + 2/54 બરાબર -1/54, v બરાબર -54 સેન્ટીમીટર. અરીસાની સામે તેનાથી 54 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ સ્પષ્ટ મળે. મોટવણી સૂત્ર m બરાબર -v/u, h/h બરાબર -54/-27 બરાબર -2, h બરાબર h ગુણ્યા -2,
7 ગુણ્યા -2 બરાબર -14 સેન્ટીમીટર. પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને મોટું મળશે. પ્રશ્ન 16 -2.0D પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. આ લેન્સ કયા પ્રકારનો હશે? જવાબ P બરાબર -2.0D ઋણ નિશાની હોવાથી અંતર્ગોળ લેન્સ છે. P બરાબર 1/f, f બરાબર 1/p, f બરાબર 1/2 બરાબર -0.5 m, f બરાબર -50 સેન્ટીમીટર. પ્રશ્ન 17 એક ડોક્ટર +1.5D પાવર ધરાવતા શુદ્ધિકારક લેન્સના સૂચન આપે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. સૂચિત કરેલો લેન્સ અભિસારી છે કે અપસારી? જવાબ પાવર P બરાબર +1.5D. પાવર ધન હોવાથી આ લેન્સ અભિસારી બહિર્ગોળ. કેન્દ્ર લંબાઈ f બરાબર 1/p બરાબર 1/+1.5 બરાબર +2/3 +0.67 મીટર બરાબર +67 સેન્ટીમીટર. મિત્રો અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.